ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ખેડૂતોને 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 ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપો, ન્યાય આપો, 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 ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપો। बहुत हुई किसानों पर मार, अब की बार मोदी सरकार। आ सूत्र અને ખેડૂતોને 2022 સુધીમાં એની આવક બમણી કરવાના સૂત્ર સાથે સત્તામાં આવેલી સરકારમાં અત્યારે 2022 પછી આજે 2024 થઈ ગયા, પરંતુ ખેડૂતોને જે મળતા હતા ભાવ ઉત્પાદનના એટલા જ મળે છે, પણ એની સામે બિયારણ, ખાતર અને દવાઓના ભાવ બમણા થઈ ગયા, પેટ્રોલ ડીઝલના ભાવ બમણા થઈ ગયા, ખેડૂતોનો ખર્ચ બમણો થઈ ગયો, પરંતુ એની આવકમાં કોઈ વૃદ્ધિ થઈ નથી। એટલા માટે જ આજે દિલ્હીની અંદર જે કિસાનો છે એનું જે બીજું આંદોલન અત્યારે ચાલી રહ્યું છે, એની માગણી એ છે કે એમએસપી આપવા માટેનો કાયદો લઈ આવે। અમે પણ માગણી કરીએ છીએ કે એમએસપીનો કાયદો લઈ આવે અને ખેડૂતોને એના પોષણક્ષમ ભાવ પણ આપે। એ ઉપરાંત અત્યારે ખેડૂતો જ્યારે ઉત્પાદન કરે છે ત્યારે ભાવ તળિયે જાય છે અને જ્યારે બજારમાં લઈ આવે ડુંગળી, એના પછી એના ભાવ ફરી પાછા તળિયે છે। એટલે મારી રાજ્ય સરકાર પાસે વિનંતી છે કે તાકીદે ડુંગળીની ખરીદી કરે અને ડુંગળીની વિદેશમાં જે નિકાસ કરવાની પણ પરવાનગી આપે। એ જ રીતે જે તેલની આયાતો કરે છે એના ઉપર પ્રતિબંધ મૂકે અને એક્સપોર્ટ માટે મગફળી સહિતના એના ઉપર પ્રોત્સાહક રકમ પણ ફાળવે। ઉપરાંત આજે રાજ્યની અંદર જે માછીમાર વિભાગની માગણીઓ હતી એમાં પણ અમે રજૂઆત કરી છે કે જે નાના ફિશરમેન છે, પિલાણા ચલાવતા, એને પેટ્રોલ વાપરવાની પરવાનગી આપીને પેટ્રોલ ઉપર સબસિડી આપવી જોઈએ। જે લોકોની પાકિસ્તાનમાં બોટ છે એમને નવી બોટ બાંધવા માટેનું પણ એક પેકેજ આપવું જોઈએ। એ ઉપરાંત જે અત્યારે માછીમાર ભાઈઓને પોષણક્ષમ ભાવ નથી મળતા એના માટે એને પણ પ્રોત્સાહક રકમ આપવી જોઈએ। અને જે અત્યારે દરિયાની અંદર એક્વાકલ્ચરનો વિનાશ થઈ જાય એ પ્રકારે લાઇટ ફિશિંગ અને ઘેરા ફિશિંગની જે અમુક ફિશરમેનો કરે છે એના પર પ્રતિબંધ લાદીને એને કાયમી ધોરણે એનો ઉકેલ લઈ આવવો જોઈએ। એ ઉપરાંત પોરબંદર સહિતના જે ગુજરાત મેરીટાઈમ બોર્ડના બંદરો છે એ બંદરોનો વિકાસ કરીને આ બંદરોનો પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના બંદર તરીકે વિકાસ કરવો જોઈએ। દરિયાની અંદર પ્રદૂષણ ન થવા દેવું જોઈએ, એ બી માગણી અમે રાજ્ય સરકાર પાસે આજે કરી છે। અગાઉ એક નોટિફિકેશન આપ્યું હતું જે યુપીએ સરકારનું હતું। કેન્દ્ર સરકાર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે યુપીએ સ્વામીનાથન આયોગનું જે એમએસપીની વાત હતી તે રિજેક્ટ કરી હતી। સ્વામીનાથન કમિટીની રચના પણ યુપીએ સરકારે કરેલી હતી અને સ્વામીનાથન કમિટીનો અહેવાલ અમે સ્વીકારીને જે એમએસપીના કાનૂન સહિતના તમામ પગલાઓ અમે લેશું એવું 2014ના ચૂંટણી ઢંઢેરાની અંદર અમે માગણી કરી હતી। ભારતીય જનતા પાર્ટીએ પણ આ જ સ્વામીનાથન કમિટીની ભલામણો લાગુ કરવાની વાત કરી હતી, પરંતુ આજે 10 વર્ષ થયા એ કાનૂનો જે ભલામણો હતો એને કાનૂનના સ્વરૂપમાં લઈ આવવું જોઈએ, એ લઈ આવવામાં આવેલા નથી। એટલું જ નહીં, એમણે પોતે જે પ્રોમિસ કર્યું હતું કે 2022માં અમે કિસાનોની આવક બમણી કરીશું, એને બદલે એની આવક
અડધી થઈ ગઈ છે. એને કારણે આજે દેશના કિસાનો આપઘાત કરી રહ્યા છે અને આજે કિસાન આંદોલન બીજા તબક્કાનું શરૂ થયું છે.